અમદાવાદ ખાતે મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલને સાકાર કરતા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ યોજાયો। ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 14મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ અમદાવાદમાં યોજાયો। આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વિશિષ્ટ મહેમાન તરીકે ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા। વ્યાવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 35થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, જેમાં કે મૌર્ય, જયરામ દેસાઈ સહિત બોલિવૂડ અભિનેતા સરમન જોશીએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી। આ કાર્યક્રમનું આયોજન હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા કરવામાં આવ્યું અને તેમના થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને ભારતભરમાંથી લાઈક મુંબઈ, પૂના, ચેન્નઈ, કલકત્તા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા કિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે। આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ અપેક્ષિત છે કે આવશે। આપણા માનનીય મંત્રી રાજ્ય કક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે। દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલિવૂડના સરમન જોશી ઓલરેડી આવી ગયા છે હોટલમાં અને થોડીક વારમાં એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે। અમારી સાથે અત્યારે મયુરભાઈ છે। મયુરભાઈ ખૂબ જાણીતો ચહેરો અને ખૂબ સારા બિઝનેસમેન છે। મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે જેમાં એક ખૂબ સારા શિલ્પકાર કલ્ચરનું ખૂબ મોટું અને ખૂબ સારું કામ કરે છે। તો મયુરભાઈ પણ આપણે એક ગુજર છે। મયુરભાઈ ક્વોલિટી માર્ક દ્વારા આ 14મો એવોર્ડ ફંક્શન છે, એટલે કે 14 વર્ષ પહેલા આપણા રાજ્યમાં ને રાજ્ય દ્વારા દેશને દીવાદાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે, પ્રોત્સાહન મળે। આ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય અને રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા, આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઇના દ્વારા આવા પ્રયાસો થયા। એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને, મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ ક્વોલિટી માર્ક જ્યારે કરી રહ્યું છે ત્યારે એ બિરદાવવા જેવું છે। મને લાગે છે કે આ ક્વોલિટી માર્કના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ। દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કરી રહ્યું છે। એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દિલીપભાઈ, જે રીતે હેતલભાઈ જેવા માણસો છે કે જે આત્મનિર્ભર ભારતની વાત કરી, તેઓ ક્વોલિટી માર્ક જે એવોર્ડ ને જેવી સંસ્થાઓ દ્વારા આગળ આવી રહ્યા છે। નરેન્દ્ર મોદી પણ ગઈકાલે જ્યારે અમદાવાદ ત્યારે એમણે કીધું કે સ્વદેશી બનો અને જે ક્વોલિટીમાં જે સુધાર લાવો। તો આપના માધ્યમથી, આપ મીડિયાના માધ્યમથી જે કંપનીઓ છે તે કંપનીઓને શું કહેવા માંગો છો? ક્વોલિટીમાં જે સુધાર લાવવાની વાત પીએમ સાહેબે ગઈકાલે કરી, તેના માટેનો કોઈ ખાસ સંદેશ? એક મિનિટ, સાહેબ સંદેશો આપે છે એ પહેલાં એક વાત મીડિયા સમક્ષ હું રજૂ કરવા માગું છું। 2014માં ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ।